પંચમહાલના શહેરા તાલુકાના ડોકવા ગામથી જય મા આશાપુરા યુવક મંડળ સંઘ અંબાજી પગપાળા જવા નીકળ્યો હતો। બોલ મારી અંબે જય અંબે માતાજીના જયઘોષ સાથે પગપાળા સંઘ જઈ રહ્યો હતો। પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ડોકવા ગામ ખાતેથી જય મા આશાપુરા યુવા મંડળ પગપાળા સંઘ 18મા વર્ષના મંગલ પ્રવેશ સાથે પરંપરા મુજબ આ વખતે મોટી સંખ્યામાં માઈ ભક્તો અંબાજી પગપાળા જવા માટે નીકળ્યા હતા। પગપાળા સંઘ અંબાજી તરફ જઈ રહ્યો હતો ત્યારે ગામના લોકો પણ થોડી સુધી જોડાયા હોવા સાથે બોલ મારી અંબે જય અંબેના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। પગપાળા માઈ ભક્તો મા અંબેના દર્શન કરવા માટે અનેક આસ્થા સાથે જતા જોવા મળતા વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। આ પગપાળા સંઘ એક દિવસમાં 40 કિલોમીટર ચાલશે અને 7 દિવસમાં અંબાજી ખાતે પહોંચી જશે। સાથે માતાજીના રથમાં ભક્તિમય ગીતોની વચ્ચે માઈ ભક્તો ખુશીથી નાચતા માતાજીના દરબારમાં પહોંચતા હોય છે। પંચમહાલ જિલ્લામાંથી મોટી સંખ્યામાં અંબાજી તરફ અનેક પગપાળા સંઘો જઈ રહ્યા હોય ત્યારે પોલીસ સહિતના તંત્ર દ્વારા થોડા દિવસો સુધી આ હાઈવે પર પોલીસનું પેટ્રોલિંગ કરવામાં આવે અને વાહન ચાલકો પૂર ઝડપે નીકળે નહીં તે માટે અપીલ કરવામાં આવે તે પણ જરૂરી છે। અહેવાલ પ્રીતિશ દુર્સી, પંચમહાલ। જય અંબે મા આશાપુરા યુવક મંડળ ગામ ડોકવાથી જે અમારો રથ છે એ દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે અંબાજી જવા માટે નીકળીએ છીએ। આજે અમારા રથની અંદર ઓછામાં ઓછી 100 થી 150 માણસ હોય છે। જે માતાજીની દયાથી દરેકને કોઈ વિઘ્ન વગર અંબાજી સુધી પહોંચે છે। 5 થી 7 દિવસ લાગે છે જતા ચાલતા, અને માતાજીની મહેર હોય છે, એમાં કોઈને કોઈ નુકસાન આજ સુધી આવ્યું નથી। વર્ષોથી જાય છે બધા અને એમ કેમ પાછા આવે। જ્યારે સરકારશ્રીને એક નમ્ર વિનંતી છે કે થોડું વન વે કરી દે તો સારું રહે, કેમ કે કોઈ બી માઈ ભક્તને કોઈ આજે અકસ્માત બહુ થાય છે તો થોડી રાહત રહે અને ચાલવામાં બી માઈ ભક્તોને સરળતા રહે એવી અમારી પ્રાર્થના છે। સોલંકી રતનસિંહ વજેસિંહ, ડોકવા ગામથી આશાપુરા યુવક મંડળ દ્વારા અમે 100 થી 150 માણસ માં અંબાજીને ધામ જઈએ છીએ અને વાતે ગાતે અમે માં અંબાના ધામ જઈએ છીએ અને રસ્તામાં કોઈ થાક થકાન લાગતો નથી ને 7 દિવસની અંદર માં અંબાના દર્શન કરીએ છીએ।